આજે તો મારે ને હરીને જવાનું હતું વેસું તું હું થઈ ગઈ ફટાફટ રેડી ને હરી પણ રેડી થઈ ગયા હતા. એ માવો ખાતા તમે કીધું માવો નથી ખાવો અને નીકળી ગયા અમે બે બાઇક લઈને. અને વાતાવરણ બહુ સારું હતું ને પહોંચી ગયા અમારી જગ્યાએ. અમારું કામ જે હતું પતાવી દીધું. ત્યાં વરસાદ આવી ગયો, વરસાદના પલ્લીને પછી મેં કીધું હવે ચલો હવે ઘરે વયા જાય. ઘરે આવ્યા તમારા બેન જો બેઠા હતા મસ્ત મજાના ને જમવાનું 20 મિનિટમાં બનાવી નાખ્યું મેં, કેમ કે ભૂખ લાગી હતી, બહારથી ખાઈને નહોતા આવ્યા અને ગેસવાળા આવ્યા હતા. અને હરીને જો માવા સિવાય કાંઈ કામ છે નકરો માવો જ ખાધા કરે. મને બપોરે સુવા ન દીધી, એનો બદલો તો હું જરૂર લઈશ, રાતે એનો નહીં સુવા દો. અડધી કલાક સુધી ત્યાં ક્રિનાલીનો ફોન આવ્યો કે દીદી મને લઈ જાવ, તો એને લેવા ગઈ હું ગાડી લઈને ને ઘરે આવી ગઈ ને ઘરે આવીને આપણે બધી સબ્જી કટ કરી નાખી, વટાણા ફોલી નાખ્યા, કેમ કે આપણે આજે બનાવવાના છે પુલાવ. તો જો મેં મારું પુલાવ બનાવવાનું ચાલુ કરી દીધું હતું, કેમ કે બધા હાટું બનાવવાનું છે, બધાને એક જ વસ્તુ ખાવાની છે, અલગ અલગ આજે નથી બનાવવાનું. પુલાવની ખુશ્બુ છે ને બહુ મસ્ત મસ્ત આવતી હતી. મેં કીધું ચલો હવે રહેવાતું નથી, હવે જમવા બે જાય. મેં ગટુને કીધું જા તારા પાપાને કે એ બોલાવી નાય જમવાનું છે. તો જો આપણા મસ્ત મજાના રેડી થઈ ગયા હતા પુલાવ ભાત ને બધા બેસી ગયા હતા જમવા. તો તમને પુલાવ ભાવે કે નહીં મને કહેજો. જમીને અમારે બહાર જવાનું હતું તો અમે વહી ગયા હતા ચાણક્ય. તો ગટુ ને એના નાના બે આવી ગયા, કેમ કે ગટુને ખબર છે કે અમારું લોકેશન ક્યાં છે, ચાણક્ય. ડેલી ત્યાં હોય ગટુને જોઈને છે ને બધાય ખુશ થઈ ગયા. મને કે હાલ મમ્મા આપણે બે ઝૂલા ખાઈ. પછી અમે બે ઝૂલા ખાધા અને પછી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. બધાને ટાટા બાય બાય કરીને ગટુને ખાવું તું પાર્લેજી, તો એના હાટું આપણે લઈ લીધું બિસ્કિટ.